ગૌ માતા, જય દ્વારકાધીશ. આપણી ગૌશાળામાં તમામ ગૌવંશ જે છે એવું ગૌવંશ છે જે કોઈ પણ તકલીફ બીમારીમાં આપણી પાસે આવેલું છે. આપણી એમ્બ્યુલન્સ દ્વારા એમને લઈ આવવામાં આવેલું છે અને અત્યારે આ બધું જે ગૌવંશ છે જે સાજું થઈ ગયેલું છે અને અત્યારે હૃષ્ટપુષ્ટ આનંદ કરે છે ખાઈ પીને. હજી પણ દ્વારકા ગામમાં એવું ઘણું બધું ગૌવંશ ફરે છે જે ખરાબ હાલતમાં છે. ખરાબ હાલત મીન્સ કે પ્લાસ્ટિક ખાય છે, એઠવાડા ખાય છે લોકોના, અને અમુક એરિયા તો એવા છે જ્યાં એવી વસ્તુઓ ગૌ માતાને ખાવી પડે છે કે જે આપણાથી સહન પણ ન થાય. આના માટે ન્યૂઝમાં એક વિડીયો મેં આપેલો હતો પણ તેમાં કોઈ પણ પ્રકારનો પ્રતિસાદ અમને મળેલો નથી. તો હજી એકવાર હું એક નિવેદન કરવા માગું છું, કેમ કે ગૌ માતા માટે માગવામાં કોઈ પણ પ્રકારની શરમ અમને આવતી નથી, કે જે ગૌવંશ રૂપણ બંદરના એરિયામાં છે દ્વારકાના, જ્યાં 100 જેટલું ગૌવંશ છે, ત્યાં ગૌવંશને ઈંડા, માછલી, નોનવેજના એઠવાડા ખાવા પડે છે અને પોતાનું પેટ ભરવું પડે છે. તો સૌથી વધારે જરૂરી કે એ ગૌવંશને અમે જલ્દીથી જલ્દી ગૌશાળામાં લઈ આવી શકીએ, તેના માટે અમારે કોઈ સપોર્ટરની જરૂર છે. કોઈ એવું વ્યક્તિ, ભગવાન જેને પ્રેરણા કરે, ભગવાનના માધ્યમથી એવું વ્યક્તિ અમારી સામે આવે અને એવી મદદ કરે અમને કે એ ગૌવંશની જે વૈજ્ઞાનિક પદ્ધતિથી અમારે પેટની સાયકલ, બેક્ટેરિયા બદલાવવા પડે અને એમાં જે સમય આપવો પડે, એની જે રહેવાની વ્યવસ્થા કરવી પડે, એના માટે કોઈ આગળ આવે અને આ ગૌવંશની જલ્દીથી કાળજી અમે લઈ શકીએ એવી અમે અપીલ કરીએ છીએ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. આટલું ગૌવંશ જે છે અત્યારે પણ હાલ અમારે એક શેડ ઘટે છે, તો અત્યારે અમે એવી પોઝિશનમાં નથી કે એને તાત્કાલિક ધોરણે અમે લઈ શકીએ. તો અમારે કોઈના સપોર્ટની જરૂરત છે. સપોર્ટ અમને ખરેખર ફક્ત પ્રભુ જ કરે છે, પણ તે આપ સર્વેના માધ્યમથી આવીને અમને સપોર્ટ કરે છે. તો જેને પણ પ્રભુ પ્રેરણા કરે જરૂર આગળ આવજો. જય દ્વારકાધીશ, જય ગૌ માતા. સુરભી માધવ ગૌ સેવા ધામ આપની રાહ જોઈ રહ્યું છે.